જગન્નાથ ભગવાનની 3 દિવસ અમે ટ્રેનમાં 2 કલાક વાતો કરી. આમાં હતું કોઈ તમે તો અંદર મર્યાદા માર્ગીય રીતે તો ઇન્દ્રદ્યુમ્ન રાજાને બધું કીધું, યુટ્યુબમાં સાંભળ્યું. પુષ્ટિ માર્ગીય રીતે લગભગ મેં 6 વિડીયોમાં વાતો કરી. અષ્ટપટરાણીઓ રાધાજી કોણ એ જાણવામાં રસ. બધાને એવું થતું અમે આટલી સુંદર, આટલી દેખાવડી, આટલી રૂપાળી, અમે પ્રભુના પત્ની, છતાંય પ્રભુ શ્વાસો શ્વાસમાં, રોમે રૂમમાં યાદ કોને કરે છે? તો આ રાધાજી કોણ છે? હવે આ મેં લગભગ 3 કલાક કહ્યું. તમે બધા નહોતા, હતા એને રાજી. હવે આ 3 કલાકનું સાંભળી લેજો. હવે આગળ 8 પટરાણી રોજ જે રોહિણીમાં પાસે આવી બેસે. રોહિણીમાં એક જ ત્રણેય લીલામાં હતા. જો વ્રજમાંય રોહિણીમાં હતા, મથુરામાંય હતા અને દ્વારકામાં. તો રોહિણીમાં સિવાય બીજા કોઈને ખબર નહોતી કે રાધાજી કોણ છે. હવે કોણ છે બધું ઘણું બધું કીધું. હવે આગળ હવે પાછા અષ્ટપટરાણી આવ્યા. સુભદ્રાજી હાથ આમ કરીને ઊભા રહી ગયા અને રોહિણીમાં એ કહ્યું, સાંભળો, જો આજે આપણા 6 મહિનાથી રાધાની વાત કરીએ છીએ, વ્રજની કરીએ છીએ, વ્રજ રાણીની કરીએ છીએ, વનની કરીએ છીએ, ઉપવનની કરીએ છીએ, હોરીને ચોરીને પ્રેમને રસને રાસને આ બધી વાતો કરીએ. જો દ્વારકાધીશ સાંભળી જશે એના પ્રાણ ટકાવી શકશે. હવે સુભદ્રાજી હાથ આમ કરી ઉભા રહી ગયા અને 8 પટરાણીમાં એમાં માં હવે આગળ રોહિણીમાંથી પાછા કે સાંભળો, હવે તો કાનાએ કાળો કેર વરસાવ્યો, 4 બાજુ માખણની ચોરી કરે, ગોપીઓના ઘરમાં જાય, યશોદા માને રાવ આવે. એક ગોપી તો દોડતી આવી, માં હવે તમારા કાનાને સંભાળ. નવી નવાઈનો આટલા વર્ષે આવ્યો છે, અમારે છોકરા આજે આવીને મારું બધું માખણી કે પાણી ભરવા ગઈ, જલ ભરવા. જુઓ તમે ઠાકોરજી આમ ઘૂમતા આવ્યા. એ કે જુઓ ને, અને મોઢે માખણ છે ને બધે છે. માએ બોલાવો, અહીંયા આ બધી ગોપીઓમાં આના ઘરે તે આટલું બધું માખણ ખાતું. આ જો એ કે માં સાચી વાત સાંભળા, 2 પક્ષને સાંભળા વિના ન્યાય અપાય. હવે ગોપીનું સાંભળી લીધું માં. આ કોણ કે છે? રોહિણી. કોને કે છે? અષ્ટપટરાણી માં. એ જળ ભરવા જાતી અને એની સાસુ ઈલાબેન જેવી છોકરી છે. તો મને એવું કહીને ગઈ કે આ માખણનું ધ્યાન રાખે ને, માકડા ન આવે, મારા છોકરા ઉઠીને ખાઈ ન જાય, તો હું એને ધ્યાન રાખતો હતો. હવે આ હારી ઢાંકા વિનાની ગઈ માં. તો અંદર માં એટલી કીડીઓ પડી હતી. હવે કીડી પડી હોય તેને સાસુ ખીજાય કે માં કે ખીજાય. પછી આ ગોપીને તકલીફ પડે તો બધી કીડીઓ કાઢીને બહાર મૂકી, માખણ ચોખ્ખું કર્યું, તોય તારી પાસે રાવ કરવા આવી. ગોપી કે આ બધું શું છે? જો માં આ કેવી જબરી. જો કીડી કાઢતો તો ને માખી ચોટી, તો આમ કાઢવા ગયો, માખણ ચોટી ગયું. માં કે હારી, તારું જેટલું ગયો હોય ને આમાંથી જોખીને લઈ જાજે, પણ આજ પછી મારા લાલાની રાવ લઈને આવી. ઠાકોરજી કે લે. તો આવી કેટલી લીલાઓ છે જે હું તમને કરોડો જન્મ કહું તો ઓછી પડે. એ કે એકવાર એવું હોય, ઠાકોરજીને માં સ્નાન કરાવતા અને બરસાનાથી રાધા મળી. ઠાકોરજી સ્નાન કરતા હતા. હવે રાધાજી આવ્યા એટલે સ્નાન અધૂરું મુકાય નહીં, માં જવા ન દે. હવે રાધાજીને બહાર કેવી રીતે મોકલવા? પણ માય પરમ ચતુર હતા ને. રાધાજી સારો કરે, ઊભા થઈ જાઓ, પધારો.
ઠાકોરજી કે હે માથામાં જો બધું ભણી નાખ્યું છે ત્યારે સાંભળો બહુ સરસ માએ કહ્યું ઓ બીટ્યા અહીંયા રાધાજી કે બોલો માં એ કે આ મને જળ ખૂબ છે જાને યમુના જળમાંથી આ ઘડો પડ્યો રાધાજી રાજી થઈ ગયા માએ મને જળ ભરવાનું શ્યામ સુંદરને સ્નાન કરાવો હા હા વરસાદમાંથી આવું મારું સફળ થયું બેડું લીધું યમુના જળ ભરવા રસ્તામાં એટલો વિરહ થાય પ્રભુને વાળ ન ખેંચાય પ્રભુ ફૂલથી વધુ કોમળ છે પ્રભુ માખણથી વધુ કોમળ છે પ્રભુને સ્નાન કરાવતા માના હાથ પેલા ન થઈ જાય આવા વિચારને એમ થાય ક્યારે યમુનાજી આવે ક્યારે જળ ભરવું અને આટલો વિરહ એટલો વિરહ અને આવીને માએ કહ્યું વિદ્યા ભરી આવી હા માં તો કે આમાં તું નાખી દે કારણ કે આ જળ છે ગરમ છે યમુનાજીનું ઠંડુ જળ પધરાયું એ પધરાયું તો ગરમ ગરમ લાવજો માં ક્યાં યમુના જળ ક્યાંથી લઈ આવી માં હું યમુના જળ જ ભરી નાખ્યા માં કે જા ફરી ભરવા ગયા 3 વાર ગયા ને આવ્યા ગરમ જળ જ યશોદામાં કે તું ક્યાંથી ભરી આવે બીટિયા ત્યારે ઠાકોરજીએ રાધાજી સામે કહ્યું રાધે મને ખબર છે તારો વિરહા અગ્નિ એટલો બધો છે ને એ અગ્નિથી ના જળ ગરમ થઈ જાય છે અને ત્યારે પ્રભુએ હસ્તનો સ્પર્શ કર્યો કોને રાધાજીને પ્રભુના હસ્તનો સ્પર્શ થયો એટલે જળ ઠંડુ થઈ ગયું મારા વાલા જો મારે દાન લીલાનું કહેવું માન લીલા ભૂરી લીલા ચોરી પ્રેમ લીલા રસ લીલા રાસ લીલા અણકોટ લીલા વિલાસ લીલા નૌકા વિહાર લીલા આ બધું કહેવા બસીએ તો વર્ષો વીતી જાય એટલે હવે આ જગન્નાથ ભગવાનના પ્રાગટ્યનો અહીંયા વાત કરી દઉં અને પછી આપણે વિરામ આપીએ હવે આ પુષ્ટિ માર્ગીય રીતે જગન્નાથ ભગવાનના હાથ નથી જોયું પગ નથી ઉખાડવી મર્યાદા માર્ગે બધા જાણે છે આ કોઈ નથી હવે કહું હવે પરાકાષ્ઠા આવી ગઈ કે રાધાજી રાસ કરે રસ મેં રાસ મિલે રાધે ત્યારે નારદજીએ વિચાર કર્યો કે પ્રભુ આ લીલામાં રહેશે તો કંસનો ઉદ્ધાર કોણ કરશે હવે અક્રૂરજી આવ્યા અને કયું માને કે મારે તો ધનુષ્યા કરે છે કંસે એટલે બેયને તેડીને જવા છે અને રાધાજીને ખબર પડી ત્યારે ઓલું છે ને નંદ બાવાની માતા યશોદાજી સાંવળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં નંદ બાવાની માતા યશોદાજી સાંવળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં નામ રૂપાના વાસણના રૂપાના વાસણ મજાના ના રૂપાના વાસણ મજાના સાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં કાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં નંદમતીના 68 મજાના રૂના મોતીના મુગટ મજાના પીછ પાગ મારી રહી ગઈ ગોકુળમાં પીછ પાગ મારી રહી ગઈ ગોકુળમાં અંબાડીએ થોડા અહીં ઝૂલે અંબાડીએ મારી ગાવડી રહી ગઈ ગોકુળમાં ગોરી મારી ગાવડી રહી ગઈ ગોકુળમાં
અહીં ગયવા મજાના શંકર ભોગ કેવા મજાના માખણને રોટલી મારી રહી ગઈ ગોકુળમાં માખણને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં રાજાજીને એટલું કે જો ઓદવજી દાદાજીને એટલું કે જો દવજી અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં અમી ભરી રાત મારી રહી ગઈ ગોકુળમાં બાવાની માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં નંદ બાવાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં વલ્લભા શકી જો ગઈકાલે આપણને સત્સંગ કરવાનું ક્યાંય ટાઈમ જ ન મળે થોડા સંજોગો અને આપણી પાસે હવે એવું છે કે રાત છોડીને બેસતા જાય પણ જ્યાં શું વધામણી હોય એનો ગઈકાલે ચતુર્થ સ્વરૂપ ગોકુળનાથજી અને પંચમ સ્વરૂપ ગોકુળચંદ્રમાજી એના પ્રાગટ્યનો ઉત્સવ હતો. બધાય જાણતા હોય, બધાને ખબર હોય, પણ લગ્ન હોય એના ગીત ના ગાઈએ ત્યાં સુધી આનંદ ના થાય. તો પહેલાં આપણે ગોકુળનાથજીની વાત કરીએ થોડી, પછી ગોકુળચંદ્રમાજીની, અને પછી પાછી જગન્નાથ ભગવાનના બધા પ્રસંગોની વાત કરીએ, અને પછી ગંગા સાગરજી, ત્યાંના બેઠકજીની. આપણે ઘણું બધું કહેવું છે, પણ જેટલું પણ એની પહેલાં બધાની હાજરીમાં આજે આપણે જગન્નાથ પ્રભુનો પ્રાગટ્ય ઉત્સવ છે. સત્સંગમાં રોહિણીમાં જે જગન્નાથ પ્રભુનો પ્રાગટ્ય થાય છે એટલે આપણે નંદ ઘેર આનંદ બધાની સાથે કરીશું. એટલે અત્યારે ચતુર્થ સ્વરૂપ હોય ગોકુળનાથ. જો વલ્લભના લાલ કેટલા બે ગોપીનાથજી મોટું, એને એક દીકરો લાલ પુરુષોત્તમ, એ 18 વર્ષે લીલા વિસ્તાર. બે દીકરી લક્ષ્મી સત્યભામા બેવ અગ્રજની અનુહાર રે રસ. 6 બેટીજી નહોતા, ગુસાઈજીને 4 જ હતા, શોભા, યમલા, કમલા અને દેવકા. હવે ગુસાઈજીને 7 બાળકો. કયા કયા? પેલા ગિરધરજી, એનું બીજું નામ શું? ગોવર્ધન. બીજા લાલજી કોણ? ગોવિંદરાયજી, એનું બીજું નામ રાજાજી. ત્રીજા બાલકૃષ્ણ, એનું નામ રાજીવ. ચોથા ગોકુળનાથજી, એના 4 નામ: ગોકુળનાથજી, શ્રીજી, વલ્લભ અને કૃષ્ણ. 5મા ગોકુળચંદ્રમાજી, અરે 5મા રઘુનાથજી, એનું બીજું નામ રામચંદ્ર. 6ઠા યદુનાથજી, એનું બીજું નામ મહારાજ. 7મા ઘનશ્યામજી, એનું બીજું નામ પ્રાણ. હવે આ બધાની લીલા છે કે પ્રાણ વલ્લભ કેમ પડ્યું, રાજાજી કેમ પડ્યું, પણ એ બધો સમય નથી. હવે આપણે જવાનો સમય છે. તો દરેક બાળક પર ગુસાઈજીએ એક સ્વરૂપ પધરાવ્યું. આ જેટલા નિધિના સ્વરૂપો છે એ કોઈ ચિતરેલા નથી, કોઈ ઘડેલા નથી, સ્વયં પ્રગટ છે. આજે આ ગિરિરાજ બાવાને કંદરામાંથી કોણ પ્રગટ થયું? શ્રીજી બાવા, જે નાથદ્વારામાં. માંથી ક્ષત્રાણી. ત્રીજું કોણ બન્યા છે? વિઠ્ઠલનાથજી, એ ગંગાજીમાંથી બ્રાહ્મણ. તો પહેલા લાલજી ઉપર, ગિરધરજી ઉપર શ્રીજી બાવા, જેને તિલકાય, અને મથુરાનાથજીનું પ્રાગટ્ય ક્યાંથી? કર્ણાવતી, પેખડમાં. બીજું ગોવિંદરાયજી ઉપર કોણ? વિઠ્ઠલનાથજી, જે બિરાજે છે નાથદ્વારા. એ કાશીમાં એક બ્રાહ્મણને નાતા હતા, લોટામાં આવ્યા. બ્રાહ્મણે કીધું, ના મારા વાલા, તમે 56 ભોગના આરોપ ના. અમે તો બ્રાહ્મણ, મળે તો ભલે ને લોટો જળનો ચડાવીને રાજી થાય. બીજી વાર આવ્યા, ત્રીજી વાર.
એ કે મારે તાર ઘરે જ આવું તું ચિંતા કરમાં. અને 1 મહિનો રહ્યા ઓલાને એટલું બધું યજમાનોએ આપ્યું કે હાથ પેઢી ખાય તોય ખૂટે, કારણ કે આવ્યો તો કોણ એને ઘરે. હવે મહિનો થયો એટલે ઠાકોરજી કહ્યું હાલ હવે મને તો ચરણાટ પધરાવી દો. એ કે મેં નથી જોયું, એ કે મેં જોયું. અને એક બાજુ ચરણાટમાં ગુસાઈજીનું પ્રાગટ્ય થયું, એટલે કે વિઠ્ઠલનાથજી. અને આ બ્રાહ્મણ લઈને આવ્યો ત્યારે વલ્લભે કહ્યું સેવ્ય અને સેવક સાથે જ આવ્યા. એ બીજું સ્વરૂપ વિઠ્ઠલનાથ. હવે ત્રીજા કોણ? બાલકૃષ્ણ. એનું નામ રાજીવ હતું. એના ઉપર દ્વારકાધીશ જે કાંકરો લઈને બિરાજે, જે આંખ મીચોઈ. ચોથા ગોકુળનાથ. હવે ગોકુળનાથજી ક્યાંથી પતાવ્યા? હવે એની લીલા બહુ વિસ્તારથી કેવી પડે, પણ હવે આપણે જાવું છે એટલે ટૂંકમાં કહી દઉં. ગોકુળનાથજી વલ્લભના સાસરેથી પતાવ્યા. વલ્લભના વિવાહ થયા તેમને પંચાયતન પૂજા, ગોકુળનાથજી ને ગણપતિ ને બધું. એટલે એમને એક જ હતા મહાલક્ષ્મી વહુજી. એટલે કે બેટા હવે લઈ જાઓ, મારું તો કોઈ છે નહીં. હવે પધરાવ્યા તો વલ્લભે ગોકુળનાથજીને પોતાની પાસે રાખ્યા અને બીજા બધા ગંગાજીને પધરાવ્યા. બધાએ હાથ પકડી લીધો. મારા વાલા, આપ છોડી દેશો તો અમને કોણ પૂજશે? ત્યારે વલ્લભ કે મારા વાલા, જ્યારે અમારા ઘરે વિવાહ હશે, જનોઈ હશે કે મકાન લેશે, ત્યારે તમને બધાને બોલાવશું. તમે મહેમાન ગતિ માણજો અને પાછા તમારા સ્વસ્થાને જાજો. એટલે આપણા ઘરે કે વલ્લભપુરના ઘરે વિવાહ હોય ત્યારે ગણપતિને બોલાવીએ છીએ, નવગ્રહો બધાને બોલાવીએ છીએ. તો હવે આ ગોકુળનાથજી વલ્લભના સાસરે ક્યાંથી ખબર છે? જ્યારે રામચંદ્રજીએ યુદ્ધ જીતીને રાવણનો ઉદ્ધાર કર્યો, પછી યજ્ઞ કર્યો, આપણે બધા જાણીએ છીએ. તો યજ્ઞમાં સાઉથના બ્રાહ્મણોને બોલાવ્યા. આ સાઉથ આજની તારીખમાં સોમયજ્ઞ થાય ને તો સાઉથના બ્રાહ્મણો આવે. અને એ જે જાણે ને એ આપણે સાંભળવું, શુદ્ધ ઉત્સાહ. પછી એની બધી વાત કરવી. બધાને દક્ષિણ આપી. તો જ્યાં વલ્લભના સાસરીવાળા હતા ને એના પૂર્વજોએ કહ્યું કે અમારે દક્ષિણામાં ગોકુળનાથજી જોઈએ છે. હવે ગોકુળનાથજી કયા? ગિરાજ ધારણ કર્યો એ, તો પછી એ પધરાવી દીધું. અને પછી ત્યાંથી જો વિસ્તારથી કહું ને તો બહુ આનંદ આવે, પણ હવે સમય નથી એટલે થોડું જાણી. અને પછી એ વલ્લભના સાસરે આવ્યા અને વલ્લભ પાસે આવ્યા. તો એ સ્વરૂપ ગુસાઈ છે ચતુરલાલજી ગોકુળનાથજી પર પધરાવ્યું, જે ગોકુળમાં બિરાજે, જેનો ગઈકાલે પ્રાગટ્ય છે. એક હાથમાં ગિરિરાજ, એક હાથમાં શંખ, બે હાથે વેણુગોપાલ, ચત્રપુત્ર, એક બાજુ સામની અને એક બાજુ ચંદ્રમા. હવે આની લીલા વિસ્તારથી નથી કહી. હવે પંચમ સ્વરૂપ કયું? ગોકુળચંદ્રમાં. માવનની ક્ષત્રાણીને વલ્લભના શરણે આવી તો કે રાજ હવે સી આજ્ઞા છે? એ કે પ્રભુ પધરાવો અને સેવા કરો. એ કે મને હવે સાધન નથી જોઈતું, મને તો ફળ મળી ગયું છે. વલ્લભ મળી ગયા ને તો મારે કાંઈ જોઈતું નથી. તો કે મને આપના ચરણારવિંદ પધરાવે. તો વલ્લભે પોતાના ચરણારવિંદની છાપ માવનની ક્ષત્રાણી માથે પધરાવી દીધા. એ કે હું આપના વિના નહીં રહી. તો કે આ ચરણારવિંદ પાસે જ્યારે બેસીને કાંઈ પૂછીશ, વાતો કરી તો હું તો આમને સામને હોય એવી વાતો કરશું. પેલી રાજી. હવે માવનની ક્ષત્રાણી બ્રહ્માંડ ઘાટ ઉપર જળ ભરવા આવી તો ગાગરમાં 4 સ્વરૂપ આવ્યા. ગોકુળચંદ્રમાજી, નવનીત પ્રિયાજી, લાડલેશજી અને લલિત ત્રિભંગીજી. એ કે વયા જાઓ મારા વાલા, મારા ઘરે મારા વલ્લભ બિરાજ. મારે કોઈની ભગવાનને ના પાડી દીધી. એટલો વલ્લભ ઉપર દ્રઢ વિશ્વાસ. પાછા આવ્યા. એ કે ના લઈ જા. એ કે ઉભા રહ્યો, મારા વલ્લભને પૂછ્યું આપીને કે આ ચારેયને પાછું આવું. એ કે લઈ આવ.
4 ભક્તો ઉપર મારે પધરાવાના પાછી લઈ આવી અને એ ચારેય સ્વરૂપ ગોકુલચંદ્રમાજી નારાયણદાસ બ્રહ્મચારી ઉપર પધરાવ્યા, જે કામવનમાં બિરાજે. નવનીત પ્રિયાજી જે નાથદ્વારામાં બિરાજે એ ગજંધાવન ઉપર પધરાવ્યા. લાડલેજી જીયદાસુરી જે વેરાવળમાં બિરાજે અને લલિત ત્રિપંડી કોના ઉપર પધરાવ્યા? જી દેવાકર. તો આ 4 સ્વરૂપ. તો ગઈકાલે ગોકુળનાથજીનો પ્રાગટ્ય ઉત્સવ, ગોકુલચંદ્રમાજીનો. ગોકુલચંદ્રજી કામવનમાં બિરાજે ને 9 વાગે રાજભોગની આરતી થઈ જાય પછી દર્શન ન થાય. કેમ? રાસનું સ્વરૂપ છે. હવે લીલા કરી. હવે કહું, કામવનમાં દેવકીનંદજી મહારાજ બિરાજતા. પેલા આવા પંખા લાઈટો આમ પંખા ખેંચતા. આજની તારીખે નાથદ્વારામાં કર્યા છે ને દર્શન મારવાલા, તો પંખા ખેંચતા હતા. અને રાત્રે દેવકીનંદનજી મહારાજથી 12 ઓટલા ઉપર આવી કોઈના તો ડેલો ખોલ્યો જાપો, અંદરથી ઠાકોરજીના 1000 ગોપીઓ રાસમાં રૂમઝૂમ અવાજ આવે, નકવેશ્વરનો આવે ને કુંડલનો આવે ને કંકણનો આવે. દેવકીનંદજી મહારાજજીએ જોયું જ નહીં કે આપણે આ દર્શન કરવા એટલે કે અલૌકિક લાવો. ધીમેકથી દર્શન કર્યા અને સવારે 4, 4:30, 5 બ્રહ્મ રાસલીલા બાથી પાછા પધાર્યા. તો અંદર આવીને વહુજીને કે સુનો, આ ઠાકોરજી કો રાજભોગ જલ્દી ભેગી ભેગી બનાવ્યો. એ કે કાવ ભયો? તો કે સારી રાત ઠાકોરજી રાસ રમવા જાય છે અને સવારે આવે છે એટલે વહેલા અરોગી લે. પ્રભુ આરામ કરે તો શ્રમ ના પડે એટલે આજની તારીખમાં 9, 9:30 વાગે રાજભોગનો છેલ્લો આંટો હોય ત્યાં તેઓ આવી જાય છે. એકવાર નારાયણદાસ બ્રહ્મચારી હતા, શ્રીંગાર કરતા તો શેરો ધરવાનો. તો ગોકુલચંદ્રમાજી હાથ પકડી લીધો, રેવા દે. કેમ મારા વાલા? તે કોઈ દી શેરો ધર્યો તો મને ધરાવસ? તો કે મારા જ લગ્ન નથી થયા. તો કે તારા લગ્ન થયા હોય કે ના થયા હોય, તું જે ના કરે એવું કરું નહીં. તો આ પંચમ ગૃહમાં બહુ જ ભાગ્ય કાંઈક એવું હોય ત્યારે, બાકી શેરો ધરાવા તો આવી મારા વાલા ઘણી બધી લીલા. હવે પૂરું બોલો વલ્લભ. હવે બાકીની જગન્નાથ ભગવાનની પ્રાગટ્યની બધા સાથે, કારણ કે બધા નીકળી ગયા હશે એવું લાગે.